અમદાવાદના જુમા મસ્જિદ પાસે યુસીસી બિલનો વિરોધ. રમજાન ઈદના દિવસે એઆઈએમઆઈએમ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા. વિધાનસભામાં પસાર થયેલા યુસીસી બિલ સામે ઉગ્ર વિરોધ કર્યો. જુમા મસ્જિદ બહાર બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો. યુસીસી હટાવો, દેશ બચાવો અને યુસીસી રદ કરોના નારા લાગ્યા. આ તરફ યુસીસી બિલ લિવ ઇન સંબંધોને પ્રોત્સાહન આપતું હોવાનો આક્ષેપ કર્યો અને સમાજ માટે યુસીસી બિલ યોગ્ય ન હોવાનો સૂર ઉઠ્યો. આ તરફ પોલીસની મંજૂરી વિના યોજાયું વિરોધ પ્રદર્શન, ત્યારે પોલીસે હસ્તક્ષેપ કરી તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી. हम यूसीसी का विरोध करते, हमारी शरीयत नहीं बताती हमें यूसीसी का विरोध करना है, बस मैं इतना ही कहना चाहती हूँ। तो सरकार से आपकी क्या मांग है यहाँ पे? यूसीसी को रद्द करो। पर उत्तराखंड में भी इससे पहले भी यहाँ यूसीसी लागू हुआ है, तो वहाँ पे आप लोगों ने क्यों नहीं विरोध किया? हम गुजरात में रहते तो हम गुजरात क्या करेंगे, उत्तराखंड वाले उत्तराखंड को जाने। बस मैं इतना ही कहना चाहूँगी। क्या महिला विरोधी છે તો આપણી દેશની સંસ્કૃતિ, આપણા દેશની સંસ્કૃતિ જે છે એ એના બી વિરુદ્ધ છે. કેમ કે આ લિવ ઇન ને બળાવો આપે છે, લિવ ઇન ને કરો આ નાબૂદ થવું જોઈએ. યુસીસી નાબૂદ થવું જોઈએ. યુસીસી છે એ સંવિધાન વિરોધી છે, એ આખા દેશમાં લાવવું પડે. સંવિધાનનો 44મી આર્ટિકલ છે, आर्टिकल 44 से आगे की कार्रवाई क्या होगी आप लोग की? आगे की क्या कार्रवाई होगी?